નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના મુખ્ય પરિવર્તનો, ત્યારબાદ વિધાન અને પ્રશ્નાર્થ વાક્યની માહિતી વિશે સમજણ મેળવી અને હવે આપણે આ વિડીયોમાં આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યની સમજ મેળવવાની છે, જેમાં બંને પ્રકારના વાક્યોના નિયમો, ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવાની છે તે, અને અગાઉના લેક્ચરમાં આપણે જે પરિવર્તનો એના વિશે માહિતી મેળવી એની પણ આંશિક માહિતી આપણે મેળવશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો કાળજીથી વિડીયો નિહાળશો અને નિયમો વ્યવસ્થિત તૈયાર કરશો, પાકા કરશો, જેથી તમારે પરીક્ષામાં ભૂલ ન પડે અને માર્ક છે એ સારા આવે. ગ્રામરમાં પૂરા માર્ક મેળવી શકાય છે. તો તમારે ગુણાંકન, તમારું જે મૂલ્યાંકન છે એમાં ગ્રામરમાં માર્ક કટ ન થાય તેવી કાળજી સાથે દરેક બાળકો છે ધ્યાન આપજો, શીખજો. તો ચાલો બાળકો, આપણે આજે માહિતી મેળવીએ આજ્ઞાર્થ અને ઉદ્ગાર, ઇમ્પેરેટિવ એન્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સના, બરાબર, રૂપાંતર કરવાના નિયમો જે કંઈક આ પ્રકારના હતા. આરવીમાં ફેરફાર, સંયોજક, કાળ પરિવર્તન, સર્વનામમાં ફેરફાર, નિશ્ચિત શબ્દોમાં ફેરફાર. વાક્યોના પ્રકાર જોયા હતા ચાર પ્રકાર. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. જેમાં આપણે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. હવે આગળના પ્રકારની વાત કરીએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે આરવી તરીકે વાક્યમાં જેવો ભાવ રહેલો હોય છે એ પ્રકારનું આરવી મૂકવામાં આવશે. જો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, હુકમનો ભાવ હોય તો ઓર્ડર, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સલાહનો ભાવ હોય તો એડવાઇઝ, સંયોજક જો હકાર વાક્ય હોય તો સંયોજક તરીકે ટુ, અને જો નકાર વાક્ય હોય તો સંયોજક તરીકે નોટ ટુ. સર્વનામમાં ફેરફાર અને નિશ્ચિત શબ્દોમાં ફેરફાર. ફરી જોઈએ કે આરવી વાક્યમાં રહેલા ભાવ અનુસાર મૂકવામાં આવે છે. વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, હુકમનો ભાવ હોય તો ઓર્ડર, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સલાહનો ભાવ હોય તો એડવાઇઝ. સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય તો ટુ અને જો વાક્ય નકાર હોય તો નોટ ટુ. સર્વનામમાં ફેરફાર જે આપણે આગળના વિડીયોમાં જોયા હતા એ પ્રકારે, એ નિયમ અનુસાર અહીં પણ ફેરફાર થશે. કે જો ડીએસમાં પહેલો પુરુષ હોય તો આરવીના કર્તા પ્રમાણે, એટલે કે બોલનાર પ્રમાણે ફેરફાર થાય. ડીએસમાં બીજો પુરુષ હોય તો આરવીના કર્મ પ્રમાણે, એટલે કે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર થતો નથી. નિશ્ચિત શબ્દોમાં ફેરફાર એ આપણે જોયું હતું કે ધીસ નું ધેટ, ટુડે નું ધેટ ડે, યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે વગેરે ફેરફાર થાય છે. હવે જોઈએ એક્ઝામ્પલ. Sir said to the students, open your English book.
હવે મિત્રો ખાસ યાદ રાખજો, વિધાન વાક્ય જેમાં આપણે જોયું કે હકાર અથવા નકાર વાક્ય હોય ને વાક્ય પૂરું થાય એટલે કે પૂર્ણ વિરામ આવે. પ્રશ્નાર્થ વાક્ય તો કે સિમ્પલ ક્વેશ્ચન પેટર્ન હોય અથવા ડબલ્યુએચ ક્વેશ્ચન પેટર્ન હોય અને વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન આવે. જ્યારે આજ્ઞાર્થ વાક્ય જોવામાં વિધાન વાક્ય જેવું જ લાગે છે, વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ આવે. પરંતુ વિધાન વાક્યના આજ્ઞાર્થ વાક્યમાં ફરક એ છે કે વિધાન વાક્ય કર્તાથી શરૂ થાય, જ્યારે આજ્ઞાર્થ વાક્ય છે ક્રિયાપદથી શરૂ થાય. જો અવતરણ ચિહ્નમાંનું વાક્ય શરૂ ઓપન એટલે કે ખોલવું, કોઈ ક્રિયા છે એટલે કે ક્રિયાપદથી શરૂ થયું છે. જો એનો ઇનડાયરેક્ટ શું બને? Paresh sir suggested the students to open their English book. કે વાક્યમાં કોઈ સૂચન છે, શિક્ષક વિદ્યાર્થીઓને કરે છે, એટલે આર્યુ તરીકે આપણે લીધું સજેસ્ટેડ. કંજક્શન તરીકે હકાર વાક્ય છે એટલે કે ટુ. ટુ પછી સીધું તે ક્રિયાપદનું મૂળ રૂપ જોડાય છે, ક્રિયાપદ જોડાય છે. અને આ રીતે આને ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે, ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. અને ઇન્ફિનિટિવ બનાવવાથી વાક્યમાં કાળ પરિવર્તન થશે નહીં, આ ખાસ યાદ રાખજો. તો ટુ ઓપન યોર એટલે કે બીજો પુરુષ એટલે આર્યના કર્મ પ્રમાણે, સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. તો એ સાંભળનાર છે તો સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ, તેઓ એટલે કે they, તો તેનું their English book. The principal say, please help me, Miss Rosa. જો ઇનડાયરેક્ટ બને તો પ્રિન્સિપલ રિક્વેસ્ટેડ. જો ડીએસ માં પ્લીઝ થી જ વાક્ય શરૂ થયું, તો પ્લીઝ હંમેશા વિનંતી દર્શાવે છે, વિનંતીનો ભાવ દર્શાવે છે, એટલા માટે આપણે આગળ મૂકું રિક્વેસ્ટેડ. હવે જો ડીએસ માં મિસ્ટર ઓઝા એવું મૂકી દીધું, આગળ આગળના સાંભળનારનો ઉલ્લેખ નથી થયો, પરંતુ વાક્ય ઉપરથી જ આપણને ખબર પડે છે કે પ્રિન્સિપલ મિસ્ટર ઓઝા સાથે વાત કરે છે. એટલે આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે આર્ગ્યુમાં તે સાંભળનાર જોડી દીધા. કંજક્શન ટુ હકાર વાક્ય છે એટલે. પછી વિનંતી દર્શક શબ્દો હોય કે કોઈ બી આજ્ઞા દર્શક શબ્દો હોય જેમ કે પ્લીઝ વગેરે, તો એ ઇનડાયરેક્ટ કરતી વખતે શબ્દો નીકળી જાય છે. ટુ પછી સીધું ક્રિયાપદ જોડાવ હેલ્પ. મી એટલે કે પહેલો પુરુષ એટલે કે બોલનાર પ્રમાણે, કર્તા પ્રમાણે ફેરફાર થાય, તો છે ધ પ્રિન્સિપલ. તો પ્રિન્સિપલ એ પણ હોઈ શકે, સી પણ હોઈ શકે, પરંતુ આપણે એ સમજીને અહીં તેનું કર્યું છે him. The traffic police said to the driver, don't park your car here. જો ઇનડાયરેક્ટ બને છે the traffic police ordered. હવે જો ટ્રાફિક પોલીસ કોઈ અધિકારી છે એ ડ્રાઈવરને હંમેશા હુકમ કરે, એટલા માટે આપણે આરવી મૂક્યું છે ઓર્ડર્ડ. નકાર વાક્ય છે ડોન્ટ પાર્ક એટલે કે ડુ નોટ પાર્ક, તો અહીં આપણે કંજક્શન મૂક્યું નોટ ટુ, પછી સીધું ક્રિયાપદ જોડી દીધું પાર્ક. યોર એટલે કે બીજો પુરુષ, તો બીજો પુરુષ આર્મીના કર્મ પ્રમાણે ફેરફાર થાય, સાંભળનાર પ્રમાણે, તો છે કે ધ ડ્રાઈવર એટલે કે હી, તો કે હિઝ કાર હિયર નું થશે ધેર. નિશ્ચિત શબ્દોમાં જે ફેરફાર થાય એ નિયમ પ્રમાણે હિયર નું ધેર. Tell me your name and address. Say Durga to Ritesh. તો ઇનડાયરેક્ટ બનશે Durga asked Ritesh to tell her his name and address.
જો મિત્રો અહીંયા વાક્યની શરૂઆત ds થી થઈ છે અને આરવી છેલ્લે મૂકી દીધું છે, પરંતુ ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે બોલનાર સાંભળનાર આરવી સાથે વાક્યની શરૂઆતમાં જ મૂકવાના છે. તો અહીં મૂક્યું છે દુર્ગા asked Ritesh her asked. તો જ્યારે કોઈ વાક્યમાં ચોક્કસ ભાવ સ્પષ્ટ થતો ના હોય, આપણને ખ્યાલ આવે કે કઈ આજ્ઞા થયેલી છે, પણ કેવા પ્રકારની, વિનંતી છે, હુકમ છે, સૂચન છે કે સલાહ છે, કોઈ ભાવ સ્પષ્ટ થતો નથી, ત્યારે આરવી તરીકે asked મૂકવાનું. તો દુર્ગા asked Ritesh conjunction to હકાર વાક્ય છે એટલે. પછી સીધું ક્રિયાપદ tell me. me એટલે કે પહેલો પુરુષ, આરવીના કર્તા પ્રમાણે એટલે કે બોલનાર પ્રમાણે બોલનાર છે દુર્ગા એટલે કે કોઈ છોકરી she. તો કે her your એટલે કે બીજો પુરુષ. તો આરવીના કર્મ પ્રમાણે સાંભળનાર પ્રમાણે ત્યાં છે Ritesh એટલે કે કોઈ છોકરો છે he. તો he નું થયું his. તો કે tell her his name and address. The doctor said take medicine on time. જેનો ઇનડાયરેક્ટ બને છે the doctor advised to take medicine on time. હવે ડોક્ટર છે એ પેશન્ટને સલાહ આપે એટલે આરવી તરીકે મૂકવું એડવાઇસ. હકાર વાક્ય છે એટલે કંજક્શન મૂકવું ટુ. પછી સીધું ક્રિયાપદ ટેક મેડિસિન ઓન ટાઈમ. તો આ રીતે મિત્રો આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય છે. હવે આગળ જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યનો ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર થાય એ જોઈએ. આરવી તરીકે તો જેમાં આગળ જોયું એમ વખતે આજ્ઞાર્થ વાક્યની જેમ વાક્યમાં જેવો ભાવ રહેલો હોય એ પ્રમાણે અહીંયા આરવી મૂકવામાં આવે છે. ખાસ કરીને સામાન્ય રીતે એક્સક્લેમ લાગે છે આરવી તરીકે. પછી જો આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો, આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. સંયોજક તો કંજક્શન તરીકે લાગશે that, જેમ વિધાન વાક્યમાં આપણે મૂકતા હતા that એ રીતે. પછી ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતર થાય. જેમ પ્રશ્નાર્થનું વિધાન વાક્ય બનાવતા હતા એમ ઉદ્ગાર વાક્યનું પણ વિધાન વાક્ય બનાવવાનું. તો એ કઈ રીતે? તો પ્રશ્નાર્થ વાક્યમાં જે નિયમ હતો એ જ રીતે કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો આ પેટર્નથી શબ્દો જોડો એટલે કોઈ બી વાક્ય વિધાન વાક્ય બની જાય. કાળ પરિવર્તન, સર્વનામમાં ફેરફાર અને નિશ્ચિત શબ્દોમાં ફેરફાર. ફરીથી જોઈએ આરવી તરીકે એક્સક્લેમ અથવા આનંદનો ભાવ સ્પષ્ટ થતો હોય તો એક્સક્લેમ વિથ જોય, દુઃખનો ભાવ સ્પષ્ટ થતો હોય તો એક્સક્લેમ વિથ સોરો, આશ્ચર્યનો ભાવ સ્પષ્ટ થતો હોય વાક્યમાં તો આરવી તરીકે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. સંયોજક તરીકે that. પછી ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનશે. કાળ પરિવર્તન જે આગળ નિયમ લાગતા હતા એ જ રીતે. પછી સર્વનામમાં ફેરફાર એ પણ આગળ આયા રીતે તે, અને નિશ્ચિત શબ્દોમાં ફેરફાર થાય છે. જોઈએ ના એક્ઝામ્પલ. The porter said, "What a heavy bag this is." આગળ આપણે જોઈએ કે વિધાન વાક્ય હોય તો કર્તાથી શરૂ થાય, વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ સાદી પ્રશ્નાવલી ટુ ડુ, ટુ હેવ કે ટુ બી ના રૂપથી શરૂ થાય, અથવા ડબલ્યુ પ્રશ્નાવલી હોય
તો WH શબ્દથી શરૂ થાય અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું હોય. આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ શબ્દો સાથે સાથે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ હોય છે. એ જ રીતે ઉદ્ગાર વાક્ય, તો ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેટરી સાઇન આપેલી હોય છે, જેથી આપણને ખ્યાલ આવે કે આ ઉદ્ગાર વાક્ય છે. જોવાનું ઇનડાયરેક્ટ કઈ રીતે બને. The porter exclaimed that was really a very heavy bag. The porter exclaimed, conjunction that. પછી હવે ઉદ્ગાર વાક્ય છે what a heavy bag this is, જેનું વિધાન બને this is a heavy bag. આ વાક્યનું વિધાન બનશે this is a heavy bag. પરંતુ what સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં પણ આ પ્રકારના વાક્યો બોલતા હોઈએ છીએ કે કોઈ વસ્તુ આપણને ખૂબ જ ગમી ગઈ હોય, સુંદર હોય, તો આપણે એના વખાણ કરતા આપણે એવું કહીએ કે કેટલી સુંદર છે પેલી વસ્તુ. તો કેટલી સુંદરનો મતલબ તે ખૂબ જ સુંદર છે. તો અહીં એવું જ છે તો what a heavy bag this is, કેટલી ભારે છે. તો કે that was a very heavy bag. હવે અહીંયા રિયલી મૂક્યું છે વાક્ય થોડું વધારે ભારવાચક બનાવવા માટે, પણ રિયલી ના હોય તો બી વાક્ય સાચું જ બને છે. હવે ધીસ નું થશે that. નિશ્ચિત શબ્દોમાં ફેરફારના નિયમ પ્રમાણે એમિઝર નું થાય was were, તો કે was really a very, what નું મૂક્યું આપણે very, ખૂબ જ heavy bag. The king said, how happy I am. કેટલો બધો ખુશ છું. The king exclaimed that he was very happy. ઉપરના વાક્યની જેમ જ તે I exclaim conjunction that. I એટલે કે the king, બોલનાર પોતે કરતા, તો the king એટલે કે he, તો he એમિઝર નું was were was. how કેટલો, ખૂબ જ very happy. ખાસ યાદ રાખજો કે ઉદ્ગાર વાક્યમાં what અને how ખાસ કરીને very ના મતલબથી મૂકવામાં આવે છે. Tony said, hooray, we have won the match. Tony exclaimed with joy that they have won the match. હવે જો hooray તો એ આનંદનો ઉદ્ગાર છે, તો exclaim with joy, આરવી મૂકો આપણે exclaim with joy, conjunction that. પછી ઉદ્ગારનું વિધાન બને કે we have won the match. પછી આ પ્રકારના વાક્યમાં ઉદ્ગાર દર્શક શબ્દો હોય એ નીકળી જાય. જેમાં આગળ આપણે જોયું આજ્ઞાર્થ દર્શક શબ્દો હોય એ નીકળી જાય છે. એ જ રીતે ઇનડાયરેક્ટ કરતી વખતે અહીં ઉદ્ગાર દર્શક શબ્દો નીકળી જાય. આ, ઓ, અલાસ, બ્રાવો, હુરે વગેરે શબ્દો નીકળી જાય છે. તો અહીંયા નીકળી ગયા વી. વી એટલે કે પહેલો પુરુષ ધ્વનિ. ધ્વનિ એક વચન છે પણ બહુવચન થાય વી નું થાય તે. તો તે has નું had won the match. We say, alas, the principal is no more. ચલો ઇનડાયરેક્ટ બને we exclaim with sorrow. જો alas અડરે દુઃખનો ભાવ વ્યક્ત કરે છે એટલા માટે આપણે મૂક્યું we exclaim with sorrow, conjunction that. પછી the principal is no more. The principal alas છે શબ્દ નીકળી ગયો સીધું. The principal થી શરૂ થયું વાક્ય. The principal એમિઝર નું was were no more.
The merchant said, "Oh, this is with you." The merchant exclaimed with surprise that was with him. The merchant, છે એ આશ્ચર્યનો ભાવ દર્શાવે, એટલા માટે આપણે આની મૂકું exclaim with surprise, conjunction that. પછી this is with you, this નું થયું that, is નું was, with you, you એટલે કે બીજો પુરુષ અહીં સાંભળનાર કોઈ દર્શાવેલું નથી, એટલે આપણે એવું માની લઈએ કોઈ પુરુષ જ છે, he, તો એ માટે મૂકવું આપણે with him. તો મિત્રો આપણે ઉદ્ગાર વાક્ય શીખ્યા. આ માગનાર્થ અને ઉદ્ગાર વાક્યોની માહિતી મેળવી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વિગતે માહિતી મેળવશું. ત્યાં સુધી આવજો. આભાર.